चलो હવે વાત કરીએ છીએ આપણે આ ઇલેક્ટ્રોનની શોધ। સૌપ્રથમ માઇકલ ફેરાડે, આ વાત છે 1830ની। માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેટલાક વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા। હવે આ વિદ્યુત વિભાજનના પ્રયોગો એ વાસ્તવમાં છે શું? તો એમાં શું કરવામાં આવે? એક દ્રાવણ લેવામાં આવે જેને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીએ છીએ। વિદ્યુત વિભાજ્ય દ્રાવણ। આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે। વિદ્યુત પ્રવાહ પસાર કરતા તમે વિદ્યુત પ્રવાહ અંદર પસાર કરશો તો એમાં બે વિદ્યુત ધ્રુવો હોય છે, એક એનોડ અને કેથોડ। હવે એનોડ અને કેથોડ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એને પરિણામે એમાંથી કોઈક નવું દ્રવ્ય બને, કોઈ પદાર્થ બને। પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે। આને વિદ્યુત વિભાજનના પ્રયોગો કહે। હું એક ઉદાહરણ દ્વારા સમજાવું, ભલે આપણે બુકમાં નથી આપ્યું પણ તમને પ્રશ્ન થશે કે સાહેબ આ વિદ્યુત વિભાજનના પ્રયોગો કેવા હોય છે? તો ફેરાડેના એક ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપું છું। જો અહીં આગળ એક પાત્ર લેવામાં આવે છે, આ પાત્રની અંદર બે વિદ્યુત ધ્રુવો હોય। એમાં એક વિદ્યુત ધ્રુવ એ એનોડ કહેવાય, એનોડ, અને એક વિદ્યુત ધ્રુવ કેથોડ હોય। એનોડ જે છે એનો જે વીજભાર હોય છે એ ઋણ હોય છે। સોરી, અહીં આગળ વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડનો વીજભાર ધન હોય, કેથોડનો જે વીજભાર છે એ ઋણ હોય છે। હવે આ બંને વિદ્યુત ધ્રુવોને અહીં આગળ વિદ્યુત પ્રવાહ સાથે જોડવામાં આવે છે। જેનું વિદ્યુત વિભાજન કરવું છે એનું અહીં દ્રાવણ ભરવામાં આવે। મારે જે પદાર્થનું વિદ્યુત વિભાજન કરવું હોય એ પ્રમાણે અહીં દ્રાવણ ભરવામાં આવે। દાખલા તરીકે મારે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવું છે તો પિગલિત NaCl ભરો। દાખલા તરીકે મંદ કે સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરવું છે તો એ ભરો। ત્યાં પિગલિત કે જલીય દ્રાવણો ભરી શકાય। અહીં આગળ જે ઉદાહરણ લઉં છું એ પિગલિત NaCl છે। પિગલિત NaCl નું દ્રાવણ। હવે ધ્યાન આપજો, જલીય અને પિગલિતમાં ડિફરન્સ છે। જલીય કોને કહેવાય? કે જેને પાણીમાં ઓગાળીને બનાવીએ તે। અને પિગલિત કોને કહેવાય? કે જે પદાર્થને તમે ગરમ કરો અને એના ગલનબિંદુ પીગળી જાય તો એ પિગલિત થયું, એમાં પાણી હાજર હોતું નથી। તો અહીં પિગલિત NaCl લીધેલો છે। હવે તમે ગરમ કરશો તો આમાંથી આયનો બની જશે। એક બનશે Na+, પિગલિત એટલે લિક્વિડ લખાશે, અને બીજો બનશે Cl- લિક્વિડ। આવા આયનો બનશે। હવે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો દ્રાવણમાં જુઓ, એક તો Na+ આયન છે અને બીજો Cl- આયન છે। તો એનોડનો વીજભાર કેવો છે? ધન। કેથોડનો કેવો છે? ઋણ। તો મને કહો કયો આયન કયા ધ્રુવ તરફ જશે? તો અહીં આગળ આપણે એક સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો છે, આપણી બુકમાં લખેલું પણ છે, આકર્ષણ અને અપાકર્ષણનો સિદ્ધાંત। આકર્ષણ અને અપાકર્ષણનો સિદ્ધાંત શું કહે છે? સમાન વીજભાર વચ્ચે શું થાય? સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન
असमान વીજભાર વચ્ચે આકર્ષણ થાય. તો અહીંયા આગળ જુઓ, એનોડ નો વીજભાર ધન છે તો એની તરફ કયા આયનો આવશે? તો આપણે કહીશું કે સાહેબ Cl માઇનસ આયનો આવશે અને Na પ્લસ આયન કઈ તરફ જશે? કેથોડ તરફ. તો હવે અહીંયા આગળ શું થશે? એનોડ ઉપર અને કેથોડ ઉપર રિએક્શન થશે. હવે કોઈ પણ કોષ હોય, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. આ બધી વાત આગળ રેડોક્સના ચેપ્ટરમાં પણ આપણે આવશે અને તમે થોડું 10મા ધોરણમાં ભણેલા પણ છે. અહીં કોનું ઓક્સિડેશન થશે? Cl માઇનસ નું. તો જો Cl માઇનસ ના ઓક્સિડેશન થી એમાંથી Cl2 વાયુ બને અને કેથોડ ઉપર જે Na પ્લસ આયન જાય છે એ Na પ્લસ નું રિડક્શન થશે, એટલે ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય, રિડક્શનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, તો એમાંથી સોડિયમ ધાતુ બને. તો અહીં દ્રવ્યો કયા બન્યા? તો સાહેબ ક્લોરીન વાયુ અને સોડિયમ ધાતુ બની. તો એ ક્લોરીન વાયુ છે એનોડ ઉપર એકઠો થશે અને સોડિયમ ધાતુ છે કેથોડ ઉપર એકઠો થશે. આ માઇકલ ફેરાડેના વૈજ્ઞાનિકના પ્રયોગો છે. પણ ધ્યાન આપજો, માઇકલ ફેરાડેને ખબર નથી કે આ જે ક્લોરીન વાયુ અને સોડિયમ ધાતુ બનવા માટે જવાબદાર ઇલેક્ટ્રોન છે, એ માઇકલ ફેરાડેને ખબર ન હતી. કારણ કે એને તો ખાલી પ્રયોગો કર્યા, પણ આ અવલોકનો કયા કારણોસર મળ્યા છે એ માઇકલ ફેરાડેને ખબર નથી. આ સમીકરણો માઇકલ ફેરાડે એ વખતે લખ્યા નથી, કારણ કે ઇલેક્ટ્રોનની શોધ એ વખતે થયેલી ન હતી 1830માં. એને તો ખાલી અવલોકનો મળ્યા, પછી એને તારણ કાઢ્યું કે આ અવલોકનો મળવા પાછળનું કારણ શું છે તે. તો એને જોયું કે એનોડ અને કેથોડ ઉપર જે દ્રવ્ય જમા થાય છે, વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થયું, પણ કયા કારણોસર થયું એ એને ખબર પડી નહીં. પછી એને અંદર સંશોધનો કરતા રહ્યા આગળ, બરાબર, જુદા જુદા એને વિદ્યુત વિભાજનના પ્રયોગો કરતા રહ્યા. પછી છેવટે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પછી એને આના ઉપરથી તારણ કાઢ્યું. હવે આ સાથે જ માઇકલ ફેરાડે અને અન્ય કેટલાક વૈજ્ઞાનિકો પણ છે કે જે વાયુઓના વીજ વિભારના પ્રયોગો કરતા હતા. ધ્યાન આપજો શબ્દ. જુદા જુદા વાયુઓના વીજ વિભાગ નળીના પ્રયોગો. ઘણા વૈજ્ઞાનિકો એવા હતા કે જે આ વાયુઓના વીજ વિભાગ નળીના પ્રયોગો કરતા હતા અને એમાંથી જે ઇલેક્ટ્રોનની શોધ માટે માઇકલ ફેરાડે જે કરે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનની શોધ માટે તમને પૂછવામાં આવે છે કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી, તો આપણે જે થોમ્સનનું નામ લઈએ છીએ, માઇકલ ફેરાડેનું લેતા નથી. કારણ કે માઇકલ ફેરાડેને ખબર નથી કે એના જે કંઈ પ્રયોગોના અવલોકનો મળવા પાછળ જવાબદાર છે ઇલેક્ટ્રોન, એ એને ખબર નથી. એટલે શોધ પ્રયોગો ભલે બીજાએ કરેલા છે, સંશોધનો બીજાએ કરેલા, પણ શોધનું જે તારણ આપ્યું છે કે આ માટે જવાબદાર ઇલેક્ટ્રોન છે એ જે થોમ્સન છે. તો હવે આપણે આ વાયુઓના વીજ વિભાગ નળીના પ્રયોગ તરફ આવીએ છીએ કે જેના આધારે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી. હવે આપણે જે માઇકલ ફેરાડે જે વીજ વિભાગ નળીના પ્રયોગો કર્યા એ વીજ વિભાગના નળીના પ્રયોગ ઉપર આપીએ છીએ અને આ પ્રયોગને જે નામ આપવામાં આવ્યું છે કેથોડ નળીનો પ્રયોગ. જેને આપણે કેથોડ વીજ વિભાગ નળીના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. તો માઇકલ ફેરાડે, ધ્યાન આપો, 1830માં માઇકલ ફેરાડે વીજ વિભાગના અથવા તો વિદ્યુત વિભાજનના પ્રયોગો કરેલા અને 1850ની આસપાસ એની વીજ વિભાગ નળી નો પ્રયોગ કર્યો.
હવે આ જે વીજ વિભાર નળીનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે એમાં વપરાતી જે વીજ વિભાર નળી છે એની પહેલા રચના આપણે સમજીએ છીએ, પછી આપણે એના અવલોકન તરફ આવીશું. તો આ જે વીજ વિભાર નળી જેને કેથોડ નળી કહે છે, એ કેથોડ નળી કેવા પ્રકારની? તો જો અહીંયા આગળ એક કાચની નળી છે. આવી એક કાચની નળી હોય. આ નળીના આપણી બુકમાં બે આકૃતિ આવી છે. પહેલી જે આકૃતિ છે એ કેથોડ નળીની આકૃતિ છે અને બીજી જે આકૃતિ છે એ આપણી પ્રયોગના સંદર્ભમાં છે. તો આપણે પ્રયોગના સંદર્ભમાં જે છે એ આકૃતિ ઉપર આવીશું. તો આ જે કાચની જે નળી છે આ બે છેડા છે. આ બંને છેડા ઉપર એને બે વિદ્યુત ધ્રુવ રાખેલા છે, ધાતુના વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવ છે જેને કેથોડ કહીએ છીએ. આ કેથોડ વિદ્યુત ધ્રુવ છે જે ઋણ વીજભારી. આ જે છે એ એનોડ વિદ્યુત ધ્રુવ છે જે ધન વીજભારી. હવે આ નળીની અંદર શૂન્યાવકાશ કરવા માટે અહીં આગળ એને શૂન્યાવકાશ પંપ સાથે જોડેલો હોય છે. એને શૂન્યાવકાશ પંપ સાથે જોડવામાં આવે છે. આ બંને જે વિદ્યુત ધ્રુવ છે એને સીલ કરેલા હોય છે. સીલ એટલે અહીં કાચનું એક આખું પડો કે જેથી એ વિદ્યુત ધ્રુવ પોતાના સ્થાન પર ખસી શકે નહીં. આ બંને વિદ્યુત ધ્રુવોને અહીં હાઈ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. અહીં ઊંચું વિદ્યુત દબાણ, હાઈ વોલ્ટેજ રાખવામાં આવે છે. હવે ધ્યાન આપજો ખાસ. આ પ્રયોગ જુદી જુદી રીતે કરી શકાય છે. અંદર વાયુનો ઉપયોગ કરીને પણ કરાય છે, વાયુની ગેરહાજરીમાં પણ થઈ શકે છે. આ વીજ વિભાર નળી કહેવાય છે. હવે શું કરવામાં આવ્યું? માઇકલ ફેરાડે જ્યારે પોતાના પ્રયોગની શરૂઆત કરી તો એને આવી એક વીજ વિભાર ટ્યુબ લીધી, બે વિદ્યુત ધ્રુવો ગોઠવી દીધા, એને એક ઊંચા વિદ્યુત દબાણ સાથે જોડી દીધા. હવે અહીં બે કન્ડિશન છે. જ્યારે નીચા દબાણે અને ઊંચા વિદ્યુત દબાણ, ધ્યાન આપજો. અહીં આગળ એક તો શૂન્યાવકાશનો મતલબ એ છે કે અંદર તમે દબાણ કેવું કરી દીધું? નીચું. અને તમે હાઈ વોલ્ટેજ આપો છો. નોર્મલી 10,000 વોલ્ટથી 30,000 વોલ્ટ સુધીનો વિદ્યુત પ્રવાહ આપતા હોઈએ. તો એ પરિસ્થિતિમાં જ્યારે અંદર કોઈ વાયુ ભરેલો હોય ત્યારે એ વાયુ ભરેલો હોય ત્યારે અંદર રિએક્શન થાય છે અને આ કેથોડ તરફથી કેટલાક અદૃશ્ય વિકિરણો ઉત્સર્જિત થાય છે. કેથોડ તરફથી આ વિકિરણો જે ઉત્સર્જિત થયા જે એનોડ ધ્રુવ તરફ આવે છે માટે એને કેથોડ કિરણો કહે છે. પણ પ્રશ્ન આપણો એ છે કે જ્યારે અંદર વાયુ ભરીને પ્રયોગ કરવામાં આવે છે જ્યારે વિદ્યુત પ્રવાહ ફેરાડે પસાર પણ કર્યો ત્યારે અંદર કોઈ અવલોકનો દેખાતા નથી, આપણે જોઈ શકતા નથી. એક સાદું ઉદાહરણ સમજો. જ્યારે તમે ચાલતા હો કે તમે ઊભા છો તો તમારા શરીરમાંથી કોઈ ઊર્જા શરીરની બહાર નીકળે છે, તમને દેખાય છે ખરી? તો આપણે કહીશું ના સાહેબ. પણ આપણી જોડે થર્મલ કેમેરાઓ હોય છે. થર્મલ કેમેરાઓ શું કરે? આપણા શરીરમાંથી જે ઊર્જા આપણી આજુબાજુ જે પ્રસરિત થતી હોય ને એ ઊર્જા માપે છે. થર્મલ કેમેરાનો નોર્મલી ઉપયોગ ક્યાં થાય છે? ભૂતનું અસ્તિત્વ છે કે નહીં એ તપાસવા માટે. નોર્મલી ભૂતની વાત આવે એટલે આપણને આમ થોડો આશ્ચર્ય થાય, ખરેખર ભૂત છે કે નહીં?
બોલો કેટલા સ્વીકારે છે કે ભૂતનું અસ્તિત્વ છે કે નહીં? આ રૂમ છે, હવે રૂમમાં હું એમ કહું કે હું એકલો છું તો નક્કી નહીં, કદાચ કોઈ ભૂત કોઈ બેન્ચીસ ઉપર બેઠું પણ હોય, મને દેખાવાનું નથી. તો અહીં વૈજ્ઞાનિકો જે આ પ્રકારના સંશોધનો કરતા હોય છે કે ભૂતનું અસ્તિત્વ છે કે નહીં, તો એ લોકો પોતાની જોડે આવા થર્મલ કેમેરા લઈ જાય છે. અને થર્મલ કેમેરાથી, કારણ કે કોઈ પણ સજીવ વસ્તુ છે તો સજીવમાંથી શું થાય, શરીરમાંથી એની જે ઉર્જા બહાર નીકળે છે એ ઉર્જા માપે. ભલે વસ્તુ આપણને દેખાતી નથી પણ એ ઉર્જાના મૂલ્ય ઉપરથી નક્કી કરે કે છે કે નહીં. આવા થર્મલ કેમેરાઓ પણ આવતા હોય છે. તો આપણા શરીરમાંથી જે ઉર્જા બહાર નીકળે તેને માપવા માટે થર્મલ કેમેરા હોય છે. તો એ જ પ્રમાણે અહીં આગળ જે અવલોકનો મળે છે દેખાવાના નથી, વિકિરણો ઉત્સર્જિત થયા ખરા પણ દેખાશે નહીં. તો એને માપવા માટે શું કરવાનું? તો અહીંયા આગળ જુઓ, આ જે એનોડ ધ્રુવ છે એ એનોડ ધ્રુવમાં હોલ રાખવામાં આવ્યો છે, એક હોલ કરેલો છે. અને એ એનોડના પાછળના ભાગમાં આ જે કાચની દિવાલ છે એ કાચની દિવાલ ઉપર અહીં આગળ એક રાસાયણિક પદાર્થ જેનું નામ છે ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડ નું પડ લગાડેલ છે. આ ઝિંક સલ્ફાઇડ નું પડ અને ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડ કહે છે. પ્રસ્ફુરણ ફ્લોરોસન્ટ કહેવાય. આનો મતલબ શું થાય સમજો. આ પદાર્થ એક એવો પદાર્થ છે કે જ્યારે એના ઉપર કોઈ અદ્રશ્ય વિકિરણો અથડાશે તો તરત એમાં ઝબકારો થશે, તો તરત આપણને ખબર પડશે કે એની સાથે કંઈક અથડાયું છે. હવે આવો ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદાન પર લગાડે છે, પ્રયોગ કરવામાં આવ્યો. તો અહીંથી તો કોઈ અવલોકન દેખાવાનું નથી પણ એટલું જોવા મળ્યું કે ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા ઉપર ઝબકારા થતા દેખાય. આની ઉપર આ ઝબકારા થતા દેખાય. હવે પ્રશ્ન એ થયો કે આવું શા માટે બન્યું? તો એમને અહીંયા આગળ ધ્યાન આપો, આ જે ભાગ છે એ ભાગની અંદર જુદા જુદા પ્રકારના અવલોકનો પ્રયોગો કર્યા પણ આપણી બુકમાં એના વિશે વિસ્તૃત લખ્યું નથી. એક સાદું ઉદાહરણ આપી દો. એમને શું કર્યું, આ ભાગની અંદર આપણે જે પવન ચક્કી આવે છે, આપણે કાગળની બનાવીએ છીએ, નામ રાખીએ તો પવન આવે તો આમ ફરે છે, એવા નાના ચક્રો જેને કહેવાય પૈડા, એ ચક્રોને એને અહીં આગળ રાખ્યા. તો બને છે એવું કે આ ચક્રો ગોળ ફરે છે, પોતાની જગ્યા ઉપર એ ગોળ ફરે છે. હવે પ્રશ્ન એ થયો તો આનો મતલબ કે અહીંથી કંઈક ઉત્પન્ન થતું હોવું જોઈએ અને એ આ એનોડના છિદ્રમાંથી પસાર થઈ પાછળના ભાગમાં અથડાતો હોવો જોઈએ. તો આના ઉપરથી માઇકલ ફેરાડેએ તારણ કાઢ્યું કે કેથોડ ધ્રુવ ઉપરથી કેટલાક અદ્રશ્ય વિકિરણો ઉત્સર્જિત થાય છે અને આ અદ્રશ્ય વિકિરણો છે એ આ સીધી લીટીમાં ગતિ કરી એનોડમાં રાખેલા છિદ્રમાંથી પસાર થઈ અને એના પાછળના ZnS ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા ઉપર જઈને તે અથડાય છે. અને આ જે અદ્રશ્ય વિકિરણો જે ઉત્સર્જિત થાય છે એને નામ આપવામાં આવ્યું કેથોડ ઉપરથી ઉત્પન્ન થયા એટલે એને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. એને નામ આપવામાં આવ્યું કેથોડ કિરણો. તો આવો માઇકલ ફેરાડે પોતાના હજુ એને ખબર નથી કે આ કેથોડ કિરણો વાસ્તવમાં છે શું. પાછળથી જે થોમ્સને એને ઇલેક્ટ્રોન કીધા અને ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી એવું કહેવામાં આવ્યું. પણ આપણે જાણીએ છીએ કે જે પ્રયોગોની શરૂઆત છે એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલી. તો ફરી ધ્યાન આપજો, એક વીજ વિભાગ રડી લેવામાં આવે છે, શૂન્યાવકાશ પંપ સાથે જોડવામાં આવે છે. શૂન્યાવકાશ પંપ સાથે જોડવાનું કારણ એ છે કે એમાં નીચું દબાણ લાવવા માટે અને અહીંથી હાઈ વોલ્ટેજ એને આપવામાં આવે છે. જ્યારે હાઈ વોલ્ટેજ એને આપવામાં આવે અને નીચું દબાણ આપવામાં આવે તો જ આ જે વીજ વિભાગ નળીનો જે પ્રયોગ છે એમાં કેથોડ ધ્રુવ પરથી અદ્રશ્ય વિકિરણો ઉત્સર્જિત થાય છે. હવે એને આપણે ભલે બુકમાં નથી લખેલું પણ એને આના ઉપર પણ ઘણા એક્સપેરિમેન્ટ કરે. એને જોયું કે ચલો અંદર કોઈ વાયુ ભરવામાં આવે છે, બીજો કોઈ વાયુ ભરીએ, જુદા જુદા વાયુ ભરીને પણ એને પ્રયોગ કરે, શૂન્યાવકાશ કરીને પણ એને પ્રયોગ કરે. અહીં જે વિદ્યુત ધ્રુવ એને લીધા છે એ વિદ્યુત ધ્રુવ બદલીને પણ એને પ્રયોગ કરે. તો પણ એને જોયું કે આ અવલોકનમાં કોઈ ચેન્જ આવતો નથી. હવે આ જ વસ્તુ આ કેથોડ નળીનો ઉપયોગ ક્યાં થાય છે એ વાત ઉપર.
તો આપણા ઘરમાં અત્યારે એલઈડી ટીવીનો ઉપયોગ થાય છે, પણ અત્યારના ટીવી છે એ એલઈડી ટીવી છે, પણ પહેલાંના સમયની અંદર મોટી મોટી સાઇઝના, આમ સ્ક્રીન ભલે નાની હોય પણ એનો પાછળનો તમે ભાગ જો તો આટલો મોટો પહોળો હોય. અત્યારે આપણે આ બોર્ડના સ્ક્રીન ટાઈપના બિલકુલ સ્લિમ ટીવીનો ઉપયોગ થાય છે, એલઈડી ટીવીનો. પણ પહેલાંના સમયની અંદર જે પિક્ચર ટ્યુબ કહેવાતી હતી, પિક્ચર ટ્યુબ, એ પિક્ચર ટ્યુબ છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતી હતી, અને એમાં જે ચિત્રો દેખાતા હતા એ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એમાં શું પ્રયોગ હોય? પાછળના ભાગની અંદર આવો કેથોડ ટ્યુબ હોય. કેથોડ ટ્યુબ અને સામે જે સ્ક્રીન છે, જે કાચ આપણે કહીએ છીએ, કાચના બિલકુલ પાછળના ભાગમાં ઝિંક સલ્ફાઇડ જેવા રસાયણનો પ્રસ્ફુરણ પડતો હોય. જ્યારે એ કેથોડ તમે સ્વિચને ઓન કરો એટલે કેથોડ નળીમાંથી જે વિકિરણો પડે એ પેલા સ્ક્રીન ઉપર પડે અને એમાંથી ચિત્ર ઉપસિત થાય. એ ચિત્ર આપણને અહીં દેખાય. તો તમે જોયું હશે એ ટીવી જો તમારા નજરમાં આવ્યું હોય તો જ્યારે એ ટીવી બંધ હોય એટલે જ્યારે એમાં કોઈ ચિત્ર દેખાતું નથી તો તમે જો કે સ્પાર્કિંગ થયેલું જોઈ શકાય છે. તો એ સ્પાર્કિંગ થવાનું કારણ કે કેથોડ કિરણો પડે છે ખરા પણ કોઈ ચિત્ર ઉપસેલું નથી, એટલે આના ઉપર પેલા ધબકારા ઉત્પન્ન થયેલા હોય છે. એ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડતો હોય. તો ટેલિવિઝન જે છે, ઓલ્ડ ટેલિવિઝન, એ આ પ્રકારના કેથોડ નળીના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું. તો અહીં આગળ આપણે આ કેથોડ કિરણોની શોધ થઈ. હવે એને જુદા જુદા જે પ્રયોગો કરે એ પ્રયોગો ઉપરથી આમાંથી કયા પ્રકારના અવલોકનો અથવા એની લાક્ષણિકતાઓ શું હતી એ વાત પર આપણે હવે આપણને અહીં જે પરિણામો મળે એ પરિણામો ઉપરથી શું તારવણી કાઢી શકાય? તો પહેલી વસ્તુ, આ જે કેથોડ કિરણો છે, કેથોડ કિરણો એ કેથોડ ધ્રુવથી એનોડ ધ્રુવ તરફ વહે છે. ત્યાર પછી બીજું કે આ જે કેથોડ કિરણો છે દ્રશ્યમાન નથી. કેથોડ કિરણો દ્રશ્યમાન નથી. હવે દ્રશ્યમાન નથી તો એને પારખવા માટે આપણે શું કર્યું? તો એને આ પ્રકારના ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડતો એનોડની પાછળ રાખવામાં આવ્યો અને એના ઉપર જે ઝબકારા ઉત્પન્ન થાય એના ઉપરથી આ કેથોડ કિરણોનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું. ત્યાર પછી આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો ઉપર એને શું કર્યું કે આ નળીની બંને બાજુએ એને ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કર્યું. ધ્યાન, વિદ્યુતીય ક્ષેત્રનો મતલબ એ થયો કે એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ રાખ્યું. પહેલો પ્રયોગ એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આ રીતે રાખી અને પછી પ્રયોગ કર્યો તો શું થાય છે? તો એને જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કર્યું ત્યારે આ જે કિરણો હતા એ આ ઝિંક સલ્ફાઇડના આ ભાગની અંદર વધારે ઝબકારા કરે છે. એનો એટલે કે આ કિરણો છે કયા ધ્રુવ તરફ આકર્ષિત થયા કહેવાય? ધન ધ્રુવ તરફ. તો આનો વીજભાર એવો કયો હશે કે જેથી ધન ધ્રુવ તરફ ગયા હશે? તો આપણે કહીશું કે ઋણ વીજભારિત હશે. તો કેથોડ કિરણો ઋણ વીજભારિત છે એટલે કે ઇલેક્ટ્રોન જેવો, ધ્યાન આપો ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી પણ ઇલેક્ટ્રોન જેવો વીજભાર ધરાવતા છે એવું આના ઉપરથી તારણ. એ જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું કરવામાં આવે? નોર્થ અને સાઉથ ધ્રુવ એમને રાખ્યા અને જોયું કે અવલોકન શું થાય? તો એ પણ ઇલેક્ટ્રોન પ્રકારની જ વિદ્યુતીય વર્તણૂક દર્શાવતા માલુમ પડે. તો અહીં આગળ કેથોડ કિરણો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થાય છે આવું તારણ મળ્યું. અને એના ઉપરથી એમણે જોયું કે આ જે વિચલન છે એ કોના જેવું છે? તો ઇલેક્ટ્રોન છે.
તો આ જે વિચલન જોવા મળ્યું, આ વિચલન એ ઇલેક્ટ્રોન ના વિચલનને મળતું આવે છે. એટલે જે પ્રમાણેની ઇલેક્ટ્રોનની વર્તણૂક છે એવી જ વર્તણૂક કેથોડ કિરણોની પણ જોવા મળે. ત્યાર પછી અમે પાંચમું તારણ અથવા સારાંશ એ કાઢ્યો કે આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો ધ્યાન રાખો, તમે આ વિદ્યુત ધ્રુવ બદલી નાખો તો પણ અવલોકનો આના આ જ મળે. અંદર કોઈ વાયુ ભરો છો, વાયુ બદલો છો તો પણ આના આ જ અવલોકનો મળે. તો આનો મતલબ જે વિદ્યુત દબાણ છે, વિદ્યુત દબાણ તો આપણે અહીં હાઈ વોલ્ટેજ રાખવું પડશે. તો અહીં ત્રણ કેથોડ કિરણો જે છે, એક તો આ જે નળી છે એના જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવોના સ્વભાવ પર આધારિત નથી. બીજું વાયુના સ્વભાવ પર પણ આધારિત નથી. કોઈ પણ વાયુ ભરો અવલોકનો આના આ જ મળે છે. તો આપણે એમ કહી શકીએ કે કેથોડ કિરણો, આ એમસીક્યુ માટે પણ યાદ રાખીશું, કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવ વાયુનો સ્વભાવ ઉપર આધારિત નથી. વિદ્યુત ધ્રુવ બદલો કે વાયુ તમે બદલી નાખશો તો પણ અવલોકનો તો આપણને આના આ જ પ્રાપ્ત થતા હોય છે. તો આ વાત આવી ઇલેક્ટ્રોનની શોધ માટે કેથોડ નળીનો પ્રયોગ. પરીક્ષા માટે પણ આ આઈએમપી પ્રશ્ન છે.